હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો અમે અત્યારે ગાંધીનગર આવ્યા છે, સેક્ટર 28ના બગીચામાં. અત્યારે અવાજ તમને બધાને બહુ સંભળાતો હોય છે. તો અહીંયા છે ને અમે બેઠા હતા ગાર્ડનમાં, અને છોકરા છે ને પ્રવાસમાં આવ્યા છે. ને અમે જે દ્રશ્ય જોઈએ છે ને, ખરેખર અમે ખુશ થઈ ગયા. અમને અમારું બાળપણ યાદ આવી ગયું. તો તમે પણ જુઓ અને મજા માણો. આવ્યા છે પ્રવાસમાં, બાજુમાં કે સ્કૂલથી આવ્યા છે ખબર નહીં, બધા યુનિફોર્મ પહેરો છે. અને ખાલી અહીંયા હિંચકા અને લસરપટ્ટી જ છે ગાર્ડનમાં, બીજું કંઈ નથી. પણ આ લોકોની ખુશી એટલી અઢળક છે ને કે અમે એને જોઈને ખુશ થઈ ગયા છે. આમ ખંભા ઉપર હાથ નાખીને ભાઈબંધો અને બેનપણીઓ જાય છે ને એટલા ખુશ થઈ ગયા છે ને છોકરા. ગાર્ડન ભરાઈ ગયું. હા, આખું ગાર્ડન ભરાઈ ગયું. આખું ગાર્ડન ખાલી હતું. હા, અને આખું ગાર્ડન ભરાઈ ગયું. જો આ છોકરા પેલા બધી સ્કૂલ. હા, એ તો જોવા જેવું દ્રશ્ય છે. લોકો પાછળથી ચડે છે અને અડધા લોકો આગળથી લસરપટ્ટીમાં આવે છે. એ છે બધા પાછળથી અડધા ચડે છે, અડધા આગળથી લસરપટ્ટીમાં. અહીંયા જો હિંચકા હાટું બાંધે છે બધા. અમારી બેને ઊભા કરીને અહીંયા હિંચકા માટે બધાય. પછી અહીંયા જો, અને એવું કાંઈ નથી, આમાં ઘણા ઉત્સાહી મમ્મી આવેલા છે. જો છોકરાને ઊભા કરીને પોતે હિંચકા ખાય છે. અને આ અમારા દાઈ દીકરીઓ અમારી બે હિંચકાનો ત્યાગ કરીને અત્યારે બધાને મજા આપે છે હિંચકાની. જો ખરેખર આ દ્રશ્ય તો જોવા જેવું છે. અમે ખાલી જોઈને ખુશ થઈ ગયા. જે આ લોકો આ ગાર્ડનમાં આવીને, એ હું રેકોર્ડ નથી કર્યું, બાકી એ તમે જોયું જ નથી, તમે ખુશ થઈ. આમ ગાર્ડન હિંચકા જોઈને એટલા ખુશ થઈ ગયા, દોડીને બધા આવ્યા છે. તમને કેવું લાગે છે? શરૂઆતમાં તો નહોતું ગમતું, બધું ખાલી ખાલી લાગતું હતું. પણ સ્કૂલમાં પ્રવાસમાં લાઇનસર આવતા છોકરાઓ અને જેવા ગાર્ડનની બોર્ડર ઉપર આવ્યા અને ટીચરવાળાએ ખાલી ટીચર બોલ્યા કે જાઓ, અને એ દોડતા દોડતા, અને દરેક બાળકના ચહેરા ઉપર એવી ખુશી જોઈને કે મને અને માધવીને સ્પેશિયલ યાદ આવી ગયું કે આપણે નાના હતા ત્યારે આ જ સામાન્ય. અત્યારે આ બધું સામાન્ય લાગે છે. અમારા વખતે તો આટલી સારી સુવિધાઓ પણ નથી. એકાદી લસરપટ્ટી, અત્યારે તો અહીંયા બહુ બધી વ્યવસ્થા છે. પણ આ લસરપટ્ટીને હિંચકા જોઈને પણ છોકરાઓ એટલા ખુશ થઈ ગયા છે. હા, અને આજે આ લોકોનો શિક્ષક લોકોના પૈસા ઘણા બચ્યા, કેમ કે અહીંયા છે. પણ બધી રાઇડ્સ અત્યારે બંધ છે. એ કંઈક ટેકનિકલ ઇસ્યુ છે એ લોકોનો, એટલે બધી રાઇડ્સ બંધ છે. એટલે ખાલી હિંચકા લસરપટ્ટી જ છે. પણ છોકરા તો એટલા ખુશ થઈ ગયા ને મને યાદ આવી ગયું, હું દરેક પ્રવાસમાં જતી મારા. અને મારો પહેલો પ્રવાસ છે ને ટ્રેક્ટરમાં ગયો હતો, સાણા વાક્યા. પણ ત્યારે બહુ મજા આવી હતી. ટ્રેક્ટરમાં બેઠવાની જગ્યા નથી, પણ બહુ મજા આવી હતી પ્રવાસમાં. જવાનું છે સ્વિમિંગ. હા, અને અન્વેષાની પિકનિક જવાની છે. આ લોકોને હવે અમારે ત્યારે ફરવાના સ્થળો જતા બધા, મંદિર ને એવું બધું. પણ આ લોકોને તો અલગ લઈ જાય. એને તો રિઝોર્ટમાં, હા રિઝોર્ટમાં લઈ જાય, સ્વિમિંગ પુલ આન તેન. પણ ખરેખર આવા પ્રવાસ હોય ને એમાં બહુ મજા આવે. તો હું તો સ્પેશિયલી મારા બધા પ્રવાસમાં ગઈ છું. અને એ જે મજા મેં માણી છે ને, એ બધી હું ફીલ કરાવવા માંગુ છું અન્વેષા અને જાનવીને, કે એ બધા પ્રવાસમાં જાય. અને અત્યારે તો કોઈ શબ્દ જ નથી. તમે જોવો ને તો આ દ્રશ્ય ખરેખર કંટાળી ગયા હતા અમે. આમ કે ભાઈ એ બધું બંધ છે, છોકરાને મજા નહીં આવતી. જાનુ અન્વેષા એમને શાંતિથી બેઠી હતી હિંચકા ઉપર. હા, તો આ લોકોને જોઈને એમ લાગે કે નહીં, હવે હિંચકા લસરપટ્ટીમાં બહુ મજા આવે છે. લાઈન આ જો લસરપટ્ટીમાં, આ એકદમ સામાન્ય દ્રશ્ય છે. અમારા ઘરની બાજુમાં જ ગાર્ડન છે, એટલે અમારા માટે તો સામાન્ય જ છે બધું. હિંચકા ને લસરપટ્ટી કંઈ નવીન વસ્તુ નથી. એમ એકદમ નજીકમાં જ ગાર્ડન છે એટલે. પણ આ લોકોનું શી ખબર, હું તમને હા નજીકથી બતાવું. ચલો જો આ દ્રશ્ય જુઓ તમે, કેટલા છોકરા આમાં વેઇટિંગમાં છે. આ અહીંથી અડધા ચડે છે, પાછળથી એટલી લાઈન છે. હા જો આગળથી એટલા ચડે છે ધક્કા મારીને. એક જ લસરપટ્ટી માટે એટલી ધક્કામુક્કી થાય છે, પેલી ગોળવાળી છે ને એના લીધે. અને ત્યાં જો કેટલા ફસાણા છે એ જોવો, કેટલા એક આરે આવે છે. અહીંયા જો અહીંથી એટલા ચડે છે, અહીંથી એટલા ચડે છે. અને પહેલી લસર માટે ખાલી એના માટે જ એટલા ધક્કામુક્કી કરે છે આ લોકો. જો આખું ગાર્ડન ભરાઈ ગયું.
બનાવીને એને આજો ચલો બે બેનપણીઓની મુલાકાત લઈએ પૂછીએ ક્યાંથી આવ્યા તમે વિજાપુરથી પ્રવાસમાં શેમાં આવ્યા જો આ બેનપણીઓ જાય છે વિજાપુરથી આવ્યા છે લોકો વિજા આ લસરપટ્ટી તૂટેલી છે તો પણ બધાય જાય છે ક્યાંથી આવ્યા તમે ક્યાંથી આવ્યા કઈ સ્કૂલ વિજાપુરથી શેમાં આવ્યા બસમાં આવ્યા મજા આવે છે અહીંયા બીજે ક્યાં ગયા હતા કે નહીં ક્યાં ગયા હતા હા ટ્રેનમાં બેઠા હતા મેટ્રોમાં બેઠા હતા અક્ષરધામ ગયા હતા મેટ્રોમાં બેઠા હતા મજા આવી હે તમાર વિડિયો જોજો હા યુટ્યુબમાં હવે જાનુનો વારો ન થતો હિંચકા ખાવાનો આ બે હિંચકા અમે આરામથી ખાતા હતા લઈ લીધા બે અને જાનુ ગઈ તો એને કીધું ગાંધી તો પપ્પા બી ગયા હું થયું જઈ આ લોકો કેટલા જઈ એમ કે આ લોકો બહુ હું કહેવાનું છે આ જાનુએ ગાંધી કીધું જાનુ આપણે બદલો વાળવાનો છે ના ભાઈ બહુ મોટી સંખ્યામાં છે ભારે સંખ્યા છે બહુમતનો વિજય છે એટલે આપણે કોઈ પણ વિરોધ કરવાનો નથી આપણે ઝઘડો કરવાનો નથી ચૂપચાપ નીકળી જવાનું છે અમે ડરી ગયા એટલે અમે નીકળી જઈએ છીએ આ લોકોની સંખ્યા જોઈને આજ ભલે જાનવીને અન્વેષાને લસરપટ્ટી કે હિંચકા ખાવા ના મળે પણ પ્રેમથી નીકળી ગયા હા આ લોકોની સંખ્યા બહુ જાજી છે એ લોકો અમને ધમકી આપે છે ગાંધીને એવું કહે છે એટલે ચલો તો હવે જોઈએ છે આગળ બાકી આ દ્રશ્ય તો ખરેખર બહુ મસ્ત છે અમારે એટલું બધું